તો સાચો વૈષ્ણવ કોને કહેવો? તો ત્યાં શ્રીમદ ભાગવતજી આજ્ઞા કરે છે કે જગત સાથે હોય ત્યારે તો માણસ સારું બોલતો હોય, સારું વિચારતો હોય, પણ જેનો એકાંત સ્વચ્છ અને પવિત્ર હોય ને એને સાચો વૈષ્ણવ માનવો. જે બિલકુલ એકલો હોય અને છતાંય પોતાના ભગવાનને ન ભૂલતો હોય તેને સાચો વૈષ્ણવ માનવો. જે બિલકુલ એકલો હોય અને છતાંય ભગવત સેવાને ન ભૂલતો હોય તેને સાચો વૈષ્ણવ માનવો. યેન કેન પ્રકારે સેવાને સ્મરણને આપનારું શ્રીમદ ભાગવત. અને એટલા જ માટે પહેલું મંગલાચરણ તે શ્રી મહાપ્રભુજીનું અને બીજું મંગલાચરણ એ વેદવ્યાસજીનું. બીજું મંગલાચરણ એ ધર્મના દર્શન. કરારવિંદે સાથે બોલ્યો આનંદ આવશે. કરારવિંદેન પદારવિંદે મુખારવિંદે વિનવેશયન્તં વટોસ્ય પત્રોસ્ય પુનિસયાનં બાલં મુકુંદં મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ. જીને પીવાસ્વા
વિનંતી કરવામાં આવે. અને ભાગવતજીનું મંગલાચરણ કેવું છે? સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતુને તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આ ભાગવતજીનું મંગલાચરણ 12 સ્કંદ 335 અધ્યાય 18,000 શ્લોક સદાયને માટે જીવનું કલ્યાણ કરી અને મનુષ્યને ભક્તિ આપનારા છે. આ ભાગવતજી એ ભક્તિ માર્ગનું દર્શન કરાવનારું છે, પરમ તત્વનું દર્શન કરાવનારું છે અને પરમ જ્ઞાનનું દર્શન કરાવનારું છે. સર્વને આનંદ આપી અને સર્વના હૃદયના અંદર બિરાજતા પરમાત્માના અનુભવ જે કરાવનારું છે એ શ્રીમદ ભાગવત. પણ આનો અનુભવ કોણ કરી શકે? કોઈ વેદવ્યાસજી જેવા હોય, કોઈ સુખદેવજી જેવા હોય, કોઈ પરીક્ષિત રાજા જેવા હોય, કોઈ ધર્મના જાણકાર હોય, કોઈ 84 અને 252 ભગવતીય જેવા હોય, જેના આચાર વિચાર સારા નથી, જેનો ખોરાક સારો નથી, જેનું મન સારું નથી અને જેનું જીવન સારું નથી, એ આ ભક્તિને ક્યાંથી જાણી શકે? અને એટલા માટે ભાગવતજીના અંદર કહેવાયું કે ખાખરાની ખિસકોલી આંબાના રસને શું માને? જેમણે લૌકિક વસ્તુનો ત્યાગ જ નથી કર્યો, જેમણે પોતાના સ્વભાવને બદલાવવાનો ક્યારે પ્રયત્ન જ નથી કર્યો, એ માણસ ભાગવતજીના શ્રવણને ક્યાંથી જાણે? અને ભાગવતજીનું શ્રવણ કેવું છે? જીવના સ્વભાવને બદલાવનારું. આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે ને કે મૃત્યુ થાય પણ સ્વભાવ ન બદલે, પણ ભાગવતજી આજ્ઞા કરે છે કે એક વખત ભાગવતજીનું શ્રવણ કરી તો જો, તારો સ્વભાવ બદલાવી અને કૃષ્ણનું દર્શન ન કરાવું તો ભાગવત ન કહેવાય. આ સ્વભાવને બદલાવનારું શ્રીમદ ભાગવત. અને એટલા માટે ભાગવતજીમાં લખાયું, એટલા માટે હિમાષ્ટકના અંદર શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું, સ્વભાવ વિજયો ભવે વદતિ વલ્લભ શ્રી. સ્વભાવ વિજયો ભવે વદતિ વલ્લભ શ્રી. માણસના મનના વિચારો બદલાવી, સ્વભાવને બદલાવી અને ધર્મનું દાન કરનારું કોઈ હોય તો એ ભાગવતજી છે. સૂર્યની જેમ તેજ આપવાવાળું, ચંદ્રની જેમ ઉદયથી, સમુદ્રની જેમ જીવને શાંતિ આપનારું, પવનની જેવું શીતલ, પૃથ્વીની જેવી સહનશીલતા આપનારું કોઈ તત્વ હોય તો એ ભાગવતજી છે. અને એક વસ્તુ સ્પષ્ટ યાદ રાખજો કે કોઈ યજ્ઞની, કોઈ કાર્યની, કોઈ માણસની કે કોઈ જ્ઞાતિની નિંદા કર્યા વગર જે કરવામાં આવે ને એ ભાગવતજીનું સ્વરૂપ. આમાં કેવલ ભગવાનના જ ગુણગાન છે. આમાં કેવલ નારાયણના 24 અવતારોના જ ગુણગાન છે. આમાં કોઈ જ્ઞાતિની, કોઈ ધર્મની, કોઈ વેદની, કોઈ માણસની નિંદા નથી. અને ત્યારે નિંદા ન કરવીને સદાયને માટે ભાવનું પ્રાગટ્ય. એ ભાવનું પ્રાગટ્ય કોણ કરે? શ્રીમદ ભાગવતજી. અને એટલા માટે ભાગવતજીમાં લખાયું કે વિધાતાના લેખને પણ બદલી શકે એવી જો કોઈનામાં તાકાત હોય તો એ ભાગવતજીમાં છે. માણસના મૃત્યુને રોકી અને ભક્તિનું કોઈ દાન કરનારું હોય તો પણ ભાગવતજી છે. ગીતાજીની જેટલી જરૂરિયાત અર્જુનને નહોતી એના કરતા 15 ગણી મને તમને વધારે છે. અને ભાગવતજીની જરૂરિયાત જેટલી પરીક્ષિત રાજાને નહોતી ને એના કરતા 25 ગણી આજે આપણને વધારે છે.
પરીક્ષિત રાજાની સામે મૃત્યુ ઊભું હતું, પણ પરીક્ષિત રાજાની ભક્તિ ક્યારે ડગી નથી. પરીક્ષિત રાજાનું મન ક્યારે બદલ્યું નથી. એ મનને બદલાવનારું, ભયમાંથી ભક્તિ કરાવનારું, સર્વ ચિંતાઓનો ત્યાગ કરાવી અને ભાગવતનું ચિંતન કરાવનારું શ્રીમદ ભાગવતજી. હરેક શબ્દના અંદર જ્યાં કૃષ્ણ બિરાજે છે, હરેક સ્વરૂપના અંદર જ્યાં કૃષ્ણ બિરાજે છે. આપણા બધાના હૃદયના અંદર એક ભાવ બિરાજે છે, પણ એ ભાવ ખંડિત ક્યારે થાય છે? કે જ્યારે આપણા વિચારો બદલે છે, જ્યારે આપણો સ્વભાવ બદલે છે. માણસ થઈને આવ્યા છે અને માણસ થઈને રહીએ તો ભક્તિ કરવી બહુ અઘરી નથી, પણ અઘરું કોના માટે છે? કે જે આને સમજતા નથી, જે આને ઓળખતા નથી. જેને કંઈ કરવું છે એના માટે અઘરું નથી, અને જેને કંઈ નથી કરવું એના માટે સહેલું નથી. ભાગવતજીના મહાત્મ્યના અંદર ભાગવતજીના વક્તા અને ભાગવતજીના શ્રોતાના લક્ષણ બતાવ્યા કે ભાગવતજીના વક્તા કેવા હોવા જોઈએ અને ભાગવતજીનો શ્રોતા કેવો હોવો જોઈએ. તો એના અંદર વેદવ્યાસજી આજ્ઞા કરે છે કે ભાગવતજીના વક્તા વૈષ્ણવ અને વિવેકી હોવા જોઈએ. ગુરુના ચરણના અંદર પ્રીતિ રાખનારા હોવા જોઈએ. વક્તાને કેટલી ખબર પડે છે એ જરૂરિયાત નથી, પણ એના શબ્દની પાછળ ગુરુનું મહાત્મ્ય કેટલું છે. ગુરુની કૃપાના સિદ્ધાંતને લઈ સત્ય અને સનાતનનું દર્શન કરાવી અને ભગવાનને હૃદયમાં પધરાવે એ ભાગવતજીનો વક્તા. ભાગવતજીના શ્રોતા કેવા હોવા જોઈએ? ભાગવતજીમાં પ્રીતિ રાખનારા, ભાગવતજીનું શ્રવણ કરનારા, સદાયને માટે સત્સંગ કરનારા અને ભગવત સ્તુતિ કરનારા. અને સ્તુતિનું દાન કોણ કરે? શ્રીમદ ભાગવતજી. એ કૃપાનું દાન કોણ કરે? શ્રીમદ ભાગવતજી. અને એટલા જ માટે કીધું કે જીવનનો સૌથી મોટામાં મોટો કોઈ યજ્ઞ હોય તો એ ભાગવતજી છે, કારણ કે ભાગવતજીનો યજ્ઞ એવો છે કે જેના અંદર આપણા પાપનો ક્ષય થાય છે, પાપનો નાશ થાય છે. જેના અંદર પુણ્યનો ઉદય થાય છે. અને ભાગવતજી કેવલ ભાગવતજી પુસ્તક નથી, બ્રાહ્મણોનું સર્વસ્વ છે, વલ્લભનું તેજ છે, મદન મોહનજીનું સ્વરૂપ છે, સેવાનો ભાવ છે, વૈષ્ણવની પ્રીતિ છે, સત્ય સનાતનનો ધર્મ છે, પૃથ્વી ઉપર રહેલું કર્મ છે, સમુદ્રનું તેજ છે અને ચંદ્રનું દર્શન કરાવનારું કોઈ હોય તો એ ભાગવતજી છે. સહેલામાં સહેલી રીતે કોઈ ભક્તિનું દાન કરનારું હોય તો એ ભાગવતજી છે. મનના વિચારોને બદલી અને સદાયને માટે જીવને તારનારું કોઈ હોય તો એ ભાગવતજી છે. અને એટલા માટે સુખદેવજી પરીક્ષિત રાજાને 5મા સ્કંદના અંદર 18મા અધ્યાયના અંદર આજ્ઞા કરી હતી કે હે પરીક્ષિત, આખી જિંદગી જેમને મારા મારા કહીને તું રહ્યો છે, જ્યારે તારો પ્રાણ છૂટશે અને ઘરના પહેલા ઉંદરે અને વિશ્રામો આપવામાં આવશે ને ત્યારે ઘરનો સંબંધ છૂટી જશે. બીજો વિસામો ગામના કોતરે, ગામના ચોરે, ગામનો સંબંધ છૂટી જાય, ગામના ગોત્રે મોહ અને માયાના સંબંધ છૂટી જાય અને સ્મશાને છેલ્લો વિશ્રામો આપે, તારા ને તારા તને અગ્નિદાન દઈ અને જતા રહેશે. કોઈ જ કામ નહીં આવે એવા સમયે લીધેલું પ્રભુનું નામ, કરેલી પ્રભુની સેવા અને સદાયને માટે પ્રભુનું સ્મરણ તને કામ આવશે. સ્મરણમ શ્રવણમ કીર્તનમ પાદ સેવનમ સેવા સખ્ય સદા શ્રી કૃષ્ણ ચરણ
દેવ સ્વરૂપ નમામિ વ્યાસ વિશાલ બુદ્ધે શ્રીમદ ભાગવત. આ ભાગવત વારંવાર જેમાં વેદવ્યાસે વંદન કર્યું, વારંવાર જેમને સુગ્રીવજીએ દંડવત કર્યા અને વારંવાર પરીક્ષિત રાજાને સમજાવવા માંડ્યા. ભાગવતજીના ભક્તાએ સદાયને માટે આનંદમાં રહેનારા હોય અને ભાગવતજીનો શ્રોતા સેવા કરનારા હોય તો શ્રીમદ ભાગવતજીની કથા વ્યવસ્થિત થાય. નારદજીને ભક્તિનો સંવાદ બતાવ્યો, ત્યારબાદ ગોકર્ણ અને ધુંધુકારીની કથા બતાવી, પાપમાંથી પુણ્ય અને પુણ્યમાંથી પાપ. આત્મદેવ નામના બ્રાહ્મણ તુંગભદ્રા નદીનો કિનારો. અડધી રાતના સમય બ્રાહ્મણનું તુંગભદ્રા નદીના કિનારે જવું, એક ઋષિનું નીકળવું અને ઋષિને પ્રશ્ન કરે કે મારે ત્યાં કોઈ સંતાન નથી, મારે ત્યાં કોઈ દીકરાઓ નથી. અને એ સમય ઋષિએ ફળ આપે, સેવાનું ફળ મળી ગયું, સ્મરણનું ફળ મળી ગયું, ભક્તિનું ફળ મળી ગયું, પણ એ ફળની કિંમત ન થઈ. એ માણસની ગતિ કેવી થાય? ધુંધુકારી જેવી. ગુરુએ કૃપા કરીને બ્રહ્મ સંબંધ આપી દીધું, ભગવાનને ઓળખી લીધા, ભગવાનને ભજી લીધા, અને છતાંય ભગવાનને ઓળખી ન શક્યો. એની પરિસ્થિતિ કેવી થઈ? ધુંધુકારી જેવી. આત્મદેવ નામના બ્રાહ્મણ ફળ લઈને ઘરે આવે, પોતાની પત્ની ધુંધુલીના હાથમાં ફળ આપે ન કરવાના વિચાર કરવામાં આવે અને ફળિયામાં ઉભેલી ગાયને ફળ આપવામાં આવે. એક ગાયને મનુષ્ય જેવા પુત્રનો જન્મ થયો અને કાન ગાય જેવા હતા, એટલા માટે પુરુષનું નામ ગોકર્ણ પાડવામાં આવ્યું. પોતાની બહેનપણીને પૈસા આપી અને જે દીકરો લઈ આવે એનું નામ શ્રીમદ ભાગવતજીના અંદર ધુંધુકારી પાડવામાં આવ્યું. યાદ કરવું હોય તો યજ્ઞાષ્ટકને યાદ કરી શકીએ. ત્રીજી લીટી યજ્ઞાષ્ટકની. આયન્દ્રગિરિમાસ્તકે તતગમનીરપુરોજ્વલા વિલાસગમનોલશ પ્રગટગંડશૈલો યમુનાજી પધારે અને જેટલો કલિત નામના પર્વતને આનંદ થયો એટલો ભાગવતજી જે જીવના હૃદયના અંદર પધારે ને એ જીવને આનંદ થવા લાગે છે. એ જીવને સદાયને માટે સેવા અને સ્મરણનું દાન થવા લાગે, એ
જીવ સદાયને માટે પવિત્ર બનવા લાગે અને પવિત્ર વિચાર વાળો જીવ જ્યારે ભાગવતજીને દંડવત કરે ને ત્યારે ભાગવતજી સર્વસ્વની કૃપા કરે છે. એટલા માટે આપણે 4 પરિક્રમા કરીએ છીએ. પહેલી પરિક્રમા એ ધર્મની, બીજી કર્મની, ત્રીજી મોક્ષની અને ચોથી આપણી સેવા આદર્શ. જે બાજોટ ઉપર ભાગવતજીને પધરાવીએ છીએ એ બાજોટના પાયા પણ 4 છે: ધર્મ, અર્થ, કર્મ અને મોક્ષ. એટલા માટે શબ્દ આવ્યો કે ધર્મ, અર્થ, કર્મ અને મોક્ષને આપનારું કોઈ હોય તો એ શ્રીમદ ભાગવતજી છે. ધર્મનું દર્શન કરાવી અધર્મનો કોઈ નાશ કરનારું હોય તો એ શ્રીમદ ભાગવતજી છે. સત્યનું દર્શન કરાવી અને જીવને ઉગારનાર કોઈ હોય તો એ શ્રીમદ ભાગવતજી છે. આ પુષ્ટિ પ્રયોજન છે અને એ પુષ્ટિ પ્રયોજનનું દાન કોણ કરે? એ શ્રીમદ ભાગવત. યજ્ઞ ભોગતા, યજ્ઞ કરતા, યજ્ઞને કરી પણ શકે છે અને યજ્ઞને ભોગવી પણ શકે છે એવું કોઈ સ્વરૂપ હોય તો એ સ્વરૂપ શ્રીમદ ભાગવત છે. ગળાના અંદર રહેલી કંઠી એ શ્રીમદ ભાગવત છે અને ઘરના અંદર રહેલી સેવા એ શ્રીમદ ભાગવત છે. બાળકની છઠ્ઠી કરવામાં આવે અને 5 ટુકડાના પાન મૂકવામાં આવે એ શ્રીમદ ભાગવત છે. અને માણસનું મૃત્યુ થઈ જાય અને નનામી સાથે 4 શ્રીફળ બાંધવામાં આવે ને એ ભાગવત છે. અને એટલા માટે લખાયું એટલા માટે શબ્દ આવ્યો કે જીવન મંગલ શ્રીમદ ભાગવત. જીવનું મંગલ કરી અને સદાયને માટે આનંદનો કોઈ દાન કરનારો હોય તો એ શ્રીમદ ભાગવત છે. જ્ઞાન અને વિજ્ઞાન બંનેનું દાન કરનારું. ભાગવતજીનું જ્ઞાન કેવું છે? પરિપૂર્ણ. અને પરિપૂર્ણ જીવ ત્યારે થાય ત્યારે ભગવત સેવામાં એનું મન જોડાય. Oh
Hare